કેમ છો મારા વાલા ગુજરાતીઓ? હવે આ જ વિડીયોથી એક બહુ મોટું મિશન આપણા ગુજરાતીઓ માટે હું શરૂ કરવા જઈ રહ્યો છું. અને આમાં મારે ખાલી તમારો એટલો જ સપોર્ટ જોઈએ છે કે તમે આ મિશનમાં તમે એક પાર્ટનર બનીને ઇન્વોલ્વ થાઓ. કઈ રીતે? આ મિશનનું નામ છે હેજિંગથી જીત. એનો મતલબ શું કે હવે ટાઈમ ટુ ટાઈમ હું માત્ર ને માત્ર હેજિંગ ઉપર ઘણા બધા વિડીયો પોસ્ટ કરવાનો છું. આ હેજિંગથી જીત નામની સિરીઝ શરૂ થઈ જશે આજથી. આ વિડીયોમાં જ 1-2 મિનિટ હું તમારી સાથે ડિસ્કસ કરી લઉં એટલે આ વિડીયોથી જ હું તમને નોલેજ શેર કરવાનું શરૂ કરીશ. પણ 2-3 વસ્તુ અહીંયા હું ક્લેરિફાઈ કરી દઉં કે કેમ મેં અચાનક આ સિરીઝ સ્ટાર્ટ કરવાનું વિચાર્યું છે અને આની પાછળ આપણા બધા ગોલ શું છે. એક બહુ મોટું રીઝન આપું કે હેજિંગ એટલી સરસ વસ્તુ છે ને કે જે તમને કોઈ દિવસ રોડ ઉપર નહીં લાવે. એમાં સૌથી સરસ મજાનું લોસ મેનેજમેન્ટ છે અને રિસ્ક મેનેજમેન્ટ છે. અત્યારે ઇન્ડિયામાં જો સૌથી વધારે જરૂર હોય ને તો એવું શીખવાની કે જેમાં આપણી કેપિટલ વાઇપઆઉટ ન થાય, જેમાં આપણને એક રસ્તો દેખાય અને લોંગ ટર્મ સમયમાં આપણે મૂડી નાખીએ છીએ, આપણો ટાઈમ નાખીએ છીએ, એવું લાગવું તો જોઈએ ને કે ભાઈ એમાંથી આપણે કંઈક કમાણા. આ જો આપણે બધા પ્યોર ગુજરાતી હોય તો આ સૌથી પહેલું રીઝન. બીજું રીઝન, અત્યારનું માર્કેટ જો લાસ્ટ 6 મહિના 1-1.5 વર્ષનું ગેપ અપ ગેપ ડાઉન, આ બધું તમે હેજિંગમાં જ હેન્ડલ કરી શકો, બીજે ક્યાંય હેન્ડલ ન કરી શકો. ત્રીજી વસ્તુ, આપણી મેન્ટરશિપ ચાલે છે અમદાવાદમાં, જો તમને લોકોને ખબર હોય તો. એ સિવાય બી મને ઘણા બધા મેસેજીસ આવતા હોય છે, કોલ્સ આવતા હોય. તેમાં એક વસ્તુ શું જોઈ ખબર છે? લોકો એવું કહે કે હું તો હેજિંગ કરું છું, પણ દુઃખની વાત એ છે કે લોકોને હેજિંગનો એજ પણ નથી આવડતો હતો. એ લોકો અમુક એવી વસ્તુ ફોલો કરતા હોય છે, બિચારા એવી જગ્યાએ જઈને શીખ્યા હોય છે કે જ્યારે એ લોકો મારી પાસે આવે ત્યારે ખબર પડે કે અચ્છા આને હેજિંગ કહેવાય. બાકી એ લોકો બ્રેઇન વોશ થઈ ગયા છે. તો મારો એક ઇનિશિયેટિવ એ બી છે કે એક સાચું પ્રેક્ટિકલ હેજિંગ કેવું દેખાય ને એ 90% લોકોને ખબર નથી હોતું કે કઈ રીતે વસ્તુ કરી શકાય એમાં. તો એ બી મારો ગોલ છે. એટલે નંબર 1 એ કે અત્યારનું જે માર્કેટ છે તેના વગર હેજિંગ ચાલે એવું નથી. બીજું કે જો ઇન્કમ કે વેલ્થ કમાવી હોય તો લોસ મેનેજમેન્ટ ઉપર કંટ્રોલ હોવો જોઈએ, કે જેનો હેજિંગમાં જ રસ્તો છે, બીજો વસ્તુ નથી. અને ત્રીજું, હેજિંગ છે સરસ વસ્તુ, પણ સાચું માર્ગદર્શન આપવા વાળું કોઈ નથી. તો આપણે આ સિરીઝથી એવું મિશન આપણે અહીંથી ચાલુ કરીએ કે લોકોની હેજિંગ થ્રુ લાઈફ ચેન્જ થાય, એ લોકોને રસ્તો દેખાય. અને હું સરસ રીતે તમને બેઝિકથી એડવાન્સ આ સિરીઝમાં લઈ જઈશ. એટલે આપણે ધીરે ધીરે આગળ વધશું. એટલે મનમાં ઈગો ન રાખતા. જો તમને થોડું ઘણું વધારે આવડતું હોય તો એવું નહીં કે અમુક એપિસોડ હું જવા દઈશ, તો એવું થશે ઘણી વખત કે મોટું નોલેજ ઘણી વાર મિસ કરશો. એટલે બધું જોજો, શાંતિથી જોજો. અને આપણે કોઈ ફેન્સી નોલેજ નથી આપતા, એ બી ધ્યાન રાખજો. આપણે પૈસા કમાવાના છે, આપણે નંબર 1 નથી બનવું, આપણે આપણું ઘર ચલાવવાનું છે, બરાબર? બીજી વસ્તુ હું તમને ક્લેરિફાઈ કરી દઉં કે જ્યાં તમને ક્વેરીઝ હોય, જ્યાં તમને એવું લાગે કે યાર અમુક ટોપિક ઉપર હજી વધારે સમજવું છે આપણે, તો મને નીચે કમેન્ટમાં જ ફીડબેક આપતા રહેજો. તો જેમ જેમ હું નવા એપિસોડ પ્લાન કરું તો અંદર એવી ક્વેરીઝ બી લઈ લઈશ, અંદર એવા ટોપિક્સ બી લઈ લઈશ કે જે મને એવું હોય કે હા આના ઉપર વધારે કમેન્ટ્સ આવી છે અને તમારે નાના મોટા ડાઉટ હોય અને પ્રેક્ટિકલ અમુક સોલ્યુશન જોતું હોય તો તમે મને ટેલિગ્રામ મેસેજ બી કરી શકો. મેં બધી લિંક બધે આપેલી છે, તમે જોઈ શકો છો. શરૂઆત કરીએ આજે આપણા પાર્ટ 1 થી, કે જેમાં ઘણું ખરું હું ખાલી બેઝિક કે હેજિંગની દુનિયામાં આપણે આવવું છે કેમ ત્યાંથી આપણે શરૂઆત કરવાની. બહુ સરસ રીતે મારી સાથે ટ્યુન રહેજો, ચા પાણી પી લેજો. શરૂઆત આપણે કરીએ. ઓકે, તો હવે આપણે આવી ગયા છીએ મારા સરસ મજાના લેપટોપ ઉપર. આજથી શુભ શરૂઆત થઈ ગઈ છે આપણે મિશન હેજિંગથી જીત આપણા બધા ગુજરાતીઓ માટે. અને બહુ પોઝિટિવ એનર્જીથી આપણે પાર્ટ 1 ની શરૂઆત કરવાના છીએ. અને દર વખતે હું કહું છું એ પ્રમાણે પહેલા વ્યવસ્થિત રીતે શીખો કન્સેપ્ટને, તો છે ને પૈસા તમારી પાછળ આપોઆપ આવશે. બરાબર છે? હવે આ જે પાર્ટ છે એનો આપણે એજન્ડા સમજી લઈએ. આપણે કેવું ફોર્મેટ ફોલો કરશું કે આપણે જે પાર્ટ હોય ને એનો એજન્ડા ક્લિયર હોવો જોઈએ. તો જો સામેવાળો માણસ શીખતો હોય ને તો એને ખબર પડે કે ભાઈ આ પાર્ટમાં આપણે શું શીખવાના છે. તો ધીરે ધીરે માની લો કે આપણે ટોટલ 10 પાર્ટ થાય કે 20 પાર્ટ થાય કે 30 પાર્ટ થાય, તો જ્યારે તમે વિડીયો જોતા હોય, મારા વિડીયો તમે ડાઉનલોડ કરતા હોય, તો તમારે શું નોલેજ હોય ને એ તમને બહુ સરસ રીતે મળશે. આપણે આ ફોર્મેટ ફોલો કરશું. પાર્ટ 1 માં આપણે શું શીખશું? જો આપણું મિશન હેજિંગથી જીત હોય તો મારે એકદમ બેઝિક લેવલથી સ્ટાર્ટ કરી અને તમને લોકોને એડવાન્સ લેવલ સુધી પહોંચાડવા પડે. એટલે ઓફકોર્સ પાર્ટ 1 કેવું છે, એક ઇન્ટ્રોડક્શન છે કે આપણે ઝીરોથી આ હેજિંગને સમજવાનું ચાલુ કરશું. હવે હોઈ શકે તમારામાંથી ઘણા લોકોને ઝીરો નોલેજ હોય, થોડું ઘણું નોલેજ હોય, તો ધીરજ રાખવાની. કોઈ પણ નોલેજ કોઈ દિવસ ખરાબ નથી હોતું. ભલે તમે એડવાન્સ ટ્રેડર હોય તોય તમે આખી સિરીઝ જોશો ને તો મને એવું લાગે છે કે તમારી લાઈફમાં હું કાંઈક ને કાંઈક તો વેલ્યુ એડ કરી શકીશ. બરોબર છે? તો
આ જે પાર્ટ છે એ આપણે શરૂ કરતા પહેલા એક સેબીનું સરસ મજાનું ડિસ્ક્લેમર આપી દઈએ કે મારા જેટલા પણ વિડીયો છે એનો મેઇન ફોકસ છે એજ્યુકેશન, એટલે કે આપણે ટ્રેડરને એક સાચો રસ્તો બતાવવાનો છે, કોઈને આપણે મિસલીડ નથી કરવાના. અને તમે જ્યારે બી ટ્રેડિંગ કરો તો તમારી કેપિટલ મુજબ, તમારા રિસ્ક મુજબ તમારે ટ્રેડિંગ કરવાનું હોય છે. ઓકે, હવે આપણે આમાંથી આગળ વધી જઈએ. પાર્ટ 1 નો એજન્ડા શું છે? સૌથી પહેલા આપણે એકદમ ગુજરાતી ભાષામાં બહુ સિમ્પલ રીતે આપણે સમજશું કે હેજિંગ કરવું શું કામ જોઈએ. કારણ કે આપણે રટ્ટો નથી મારવો કે ભાઈ હા હેજિંગ નામની વસ્તુ છે તો બસ કરવા માંડો, એવું નહીં. પહેલા ખબર હોય છે કે હેજિંગ શું કામ કરવું છે. પછી હેજિંગ દેખાય કેવું, એક પ્રાઇમરી વસ્તુ. હવે ઘણી વખત હું અમુક મારા રિલેટિવ્સ હોય કે ખાસ ફ્રેન્ડ હોય જે લોકોને ઝીરો નોલેજ હોય તો એ લોકોને આ રીતે શીખવાડતો હોય કે ભાઈ હેજિંગ કરવું શું કામ જોઈએ, હેજિંગ કોને કહેવાય, કેવું દેખાય, હેજિંગમાં આપણને રિટર્ન કેટલું મળે, હેજિંગ ક્યાં ક્યાં થઈ શકે, એટલે સ્ટોક માર્કેટમાં કઈ કઈ જગ્યાએ હેજિંગ થઈ શકે, અને હેજિંગ માટે આપણે શું શીખવું પડે. એટલે આપણે અત્યારે શું કરીએ છીએ, બહુ સિમ્પલ રાખ્યું છે. આ 5 ક્વેશ્ચનના હું તમને આન્સર સમજાવી દઉં ને તો ઘણા બધા તમારા ડાઉટ રિમૂવ થઈ જશે ને આપણો પાર્ટ 1 એક સારી રીતે આપણે એને પતાવી બી દઈશું. બરાબર, તો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ કે કેમ હેજિંગ હોઈ શકે. એની સાથે સાથે મારે આ 2 ક્વેશ્ચન છે કે હેજિંગ કોને કહેવાય, આ બંનેને હું સાથે લઈ લઈશ. બરાબર, હવે આનું છે ને હું તમને બહુ યુનિક રીતે શીખવાડું. મારે તમને લોકોને બોર નથી કરવા, બહુ યુનિક રીતે, બીજું બધું ટેન્શન ભૂલી જાઓ. ચલો એક સિમ્પલ એક્ઝામ્પલ ધ્યાન આપો. માની લ્યો કે તમારી આજુબાજુમાં તમારો એક ફ્રેન્ડ રહે છે. બરાબર, આ ફ્રેન્ડ નું નામ શું છે ખબર છે? આકાશ. શું નામ છે? આકાશભાઈ. આ યાદ રાખજો, આકાશભાઈને આપણે યાદ રાખવાના છે. હવે માની લ્યો કે આકાશભાઈ એવું કે ભાઈ એની પાસે 1,00,000 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? 1,00,000 રૂપિયા. બરોબર, એક સારી મૂડી કહેવાય આજના સમયમાં. ભલે એટલી મોડી મૂડી નથી પણ સારી મૂડી છે. બરાબર, કોઈ ફ્રીમાં ન આપે આપણને. હવે આ ભાઈ 1,00,000 રૂપિયા લઈ અને સ્ટોક માર્કેટની એક દુનિયામાં આવે છે. બરાબર, હવે કોઈ પણ માણસ આવતો હોય શું કરવા, તો કે એને કમાવું છે રિટર્ન. રિટર્ન એટલે શું? ગુજરાતી ભાષામાં કહી તો એને કમાવું છે પૈસા, એક સારા પૈસા ફેમિલી માટે કમાવા છે. ઓફકોર્સ બહુ કોમન ગોલ હોય છે આપણો. બરાબર, હવે આ તો બધું સિમ્પલ છે, પણ સ્ટોક માર્કેટમાં જ્યારે તમે આ 1,00,000 મૂડી નાખો તો તમને પ્રોફિટ અને લોસ થવાના શરૂ થાય. અગ્રીડ? ઓકે. સો હવે જે આકાશભાઈ છે ને થોડાક આપણે સાઈડમાં લઈ લઈએ કે અહીંયા આપણે આકાશભાઈ બેઠા, એની પાસે છે 1,00,000 રૂપિયા. બરોબર, એને બ્રોકર એકાઉન્ટમાં નાખ્યા. બરોબર છે. હવે જ્યારે કોઈ પણ એક ટ્રેડ લેશે, ચલો એક એને ટ્રેડ લીધો, એની કેપિટલ હતી, એ ટ્રેડમાં એને 40,000 નાખી. બરોબર, માની લો કે બીજો એક ટ્રેડ લીધો. બરોબર, બીજા એક ટ્રેડમાં એને 30,000 કેપિટલ નાખી. બરોબર, તો હજી એની પાસે 30,000 બચેલા છે. 40 અને 30,000 એટલે હજી 30,000 બચેલા છે, પણ એને અકાઉન્ટમાં રાખ્યા એમ. બરોબર, કારણ કે દર વખતે બધી કેપિટલ તો ડેપ્લોય નહીં કરે. ઓકે, હવે માની લો કે આ ટ્રેડ લે છે તો એ કંઈક વિચારે છે કે ભાઈ હું આમ વિચારું છું, તેમ વિચારું છું, આ સ્ટોકમાં ટ્રેડ લીધો, ઓલા સ્ટોકમાં, એ કંઈક વિચારે છે અને એની કંઈક આશા હોય કે ચલો હું 2,000 કમાઈ લઉં તો. અને માની લો કે આ ટ્રેડ લીધો હોય એમાંથી એને આશા હોય ચલો નહીં નહીં આપણે 1,000 રૂપિયા 1,200 રૂપિયા કમાઈ લઈએ. આ આશા હોય કે ન હોય બધાને? બરાબર, અને જ્યાં આશા છે એટલે હું પી લખી દઉં. બરાબર, પણ હોઈ શકે આ ટ્રેડમાં કંઈક પ્રોબ્લેમ થાય એમને અને 2,000 કમાવાની જગ્યાએ એ માણસ 1,000 રૂપિયા લોસ કરી દેશે. અને આમાં 1,200 કમાવાના હતા તો માની લો કે આમાં માત્ર 500 રૂપિયા જ કમાઈ શકે. આવું હોઈ શકે. ઓકે, ચલો આ એક ચેપ્ટર પૂરું થયું. આ 2 ટ્રેડ પતી ગયા એને. બરાબર, પછી આમાંથી એક બીજો ટ્રેડ એને લીધો. બીજો ટ્રેડ લીધો ને તો માની લ્યો કે એને 60,000 ની કેપિટલ નાખી. 60,000 ની કેપિટલ નાખી, નસીબ એના બહુ સરસ હતા. માની લો કે 8,000 રૂપિયા મળી ગયા તો બહુ ખુશ થઈ ગયા. વળી પાછો એક બીજો ટ્રેડ લીધો. ચલો એ સમયે એને 50,000 રૂપિયા નાખ્યા. ટ્રેડ ખરાબ નીકળ્યો તો માની લ્યો 8,000 ની બદલે પ્રોફિટ થવાની બદલે 12,000 નો લોસ થઈ ગયો. બરોબર, આ એક જર્ની હોય છે ટ્રેડરની. આવી જર્ની હોય છે, અગ્રી કરો. એનો મતલબ એવું શું થયું કે આકાશભાઈ છે, આકાશભાઈ એ ટ્રેડિંગ કરશે. ટ્રેડિંગ કરશે 1,00,000 રૂપિયા. તો એનો ગોલ શું હશે? આ 1,00,000 ને એને ગ્રો કરવા હશે. બરાબર ને, કે ભાઈ આ 1,00,000 ના 1,20,000 થઈ જાય, આ 1,20,000 ના 1,50,000 થઈ જાય, આ 1,50,000 ના 2,00,000 થઈ જાય. આ એનો ગોલ હશે. આપણા બધાનો ગોલ હોય. બરાબર, ધીમો ગ્રોથ, સો ગ્રોથ. પણ સ્ટોક માર્કેટમાં ઘણી વાર શું થાય છે, આ 1,00,000 ના 80,000 થઈ જાય, 80,000 ના 60,000 થઈ જાય, 60,000 ના 20,000 થઈ જાય. બરાબર, તો હવે આકાશભાઈ શું કરે? ઘરમાંથી બીજા 50,000 નાખે, પછી ઘરમાંથી પાછા બીજા 30,000 નાખે. આવી એક સાયકલ શરૂ થઈ જાય. હવે હું તમને એક બીજી વસ્તુ સમજાવું. આમાં અહીંથી જ બહુ મોટા પ્રોબ્લેમ શરૂ થાય. કેમ? મોટા ભાગના લોકો આકાશભાઈ જેવા સ્ટોક માર્કેટમાં આવે છે તો શું થાય છે ખબર છે? આજકાલ એ લોકો ઓપ્શન બાઇંગ બહુ વધારે કરે છે. બરાબર, અથવા તો રેન્ડમ ઇન્વેસ્ટમેન્ટ કે મેં એચડીએફસી માં સ્ટોકમાં કંઈક પૈસા રાખી લીધા, મને એવા ફોન આવે કે સર કાંઈ નહીં, હું તો મને એવું લાગે ને તો રાખી દઉં. હમણાં હું એસબીઆઈ ના અમુક સ્ટોક રાખી દીધા છે, એટલે આને કહેવાય રેન્ડમ ઇન્વેસ્ટમેન્ટ.
અને બીજું શું હોય, ઓપ્શન બાઇંગ, આવું બધું કરતા હોય. પણ આની પાછળ કોઈ નોલેજ નથી, કોઈ સિસ્ટમ નથી, કોઈ મેનેજમેન્ટ નથી હોતું. આ નથી હોતું. એ લોકો રેન્ડમ યુટ્યુબ ચેનલ જોશે, ટેલિગ્રામ ચેનલ જોશે, કોઈનું વોટ્સઅપ ફોલો કરશે અથવા તો આજુબાજુ વાળા ફ્રેન્ડને પૂછશે, આવું કરશે. અને એકંદરે જે બધા પૈસા છે એ ધીમે 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 જતા હોય છે. યસ ઓર નો? આ માની લ્યો કે દર બીજા કે ત્રીજા ટ્રેડરની સ્ટોરી મેચ થાય ને આકાશભાઈ જોડે, હે ને? અને આપણે ભૂલી નથી જવાના, બરોબર? દર બીજા ત્રીજા ટ્રેડરની આ સ્ટોરી છે. અચ્છા, વસ્તુ ત્યાં અટકતી નથી, વસ્તુ ક્યાંય નથી અટકતી. આપણું અત્યારનું સ્ટોક માર્કેટ જો ને, ગમે ત્યારે 200-300 પોઈન્ટ ઉપર, તમે અહીંયા જોશો, અહીંયા 600 પોઈન્ટ ઉપર આવી ગયું સ્ટોક માર્કેટ, પાછું નીચે ગયું. અહીંયા જો તમે 300 પોઈન્ટ ઉપર આવી ગયું. તમે અહીંયા જો 200 પોઈન્ટ નીચે આવી ગયું. અહીંયા જો તમે 500 પોઈન્ટ ઉપર, અહીંયા જો 900 પોઈન્ટ નીચે. એટલે શું થાય ખબર છે? માની લ્યો કે આકાશભાઈ છે, એ થોડું ઘણું એ શીખે ને કે હા હું તો શીખીશ, અમુક વાર અમુક વસ્તુ ઈ કરે ને, આમ છતાંય શું થાય ખબર છે કે જે મોટા મોટા ગેપ અપ અને મોટા મોટા ગેપ ડાઉન આવે છે ને આમાં બધામાં, એમાં શું થાય ખબર છે કે આ માણસ 1 લાખ રૂપિયા લઈને ચાલ્યો હોય અને બિચારો બહુ મહેનત કરીને આ 1 લાખ નહીં 2 લાખ બનાવે, બરોબર? એના નસીબ સારા હોય તો એકાદો આવા ઝાટકામાં ફસાઈ જાય ને, આ માણસ ફસાઈ જાય ને, તો શું થાય ખબર છે? આ 2 લાખ છે ને, એનો સીધું એક જ દિવસમાં લોસ 50,000 નો થઈ જાય, બરોબર? અથવા તો ઘણાની જર્ની થોડીક સ્લો ચાલતી હોય, એવું કે સર હું અત્યાર સુધીમાં 40,000 કમાણો, પણ એક દિવસમાં જ 28,000 વયા ગયા, અથવા તો માઇનસમાં આવી ગયું. આવું બધું બહુ થાય. તો એનો મતલબ શું થાય? હવે આજે આકાશભાઈ છે, આકાશભાઈ એના ઇન્ટેન્શન સાચા, એ માણસે થોડું મિસ્ટેક કર્યા પછી નોલેજ લીધું, પણ જે માર્કેટ સ્ટ્રક્ચરની જે ચેલેન્જ છે એને મેનેજ કરતા હજી નથી આવડતી, એ ખબર નથી પડતું. તો શું કરવું? તો શું થાય ખબર છે કે સ્ટોક માર્કેટ છે ને, એ ધીરે 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 તમારે રૂપિયા લેવાનું ચાલુ કરશે. પછી અમુક સમય સ્ટોક માર્કેટ તમને આપશે, આપી અને પાછા બમણા પૈસા એ લઈ લેશે. આવું બધું બહુ થાય, આવું બધું બહુ થાય. જો હું તમને એનું એક્ઝામ્પલ બતાવું, માની લ્યો કે આપણે આ દિવસ લઈ લઈએ, જે દિવસ હતો 4 એપ્રિલનો અને 2025. જો હું તમને પ્રેક્ટિકલ શીખવાડું છું, ધ્યાન રાખજો. આવું છે ને, લાખો રૂપિયા ફી ભરશો ને તમે, તોય તમને ઇન્ડિયામાં કોઈ નહીં શીખવાડે. પ્રેક્ટિકલ એકદમ શીખવાડું છું તમને. માની લ્યો કે આ દિવસે કોઈ ટ્રેડ લીધો અહીંયા, બરોબર? અને એને એવું વિચાર્યું સાદી ભાષામાં કે માર્કેટ તો ઉપર જવાનું છે, બરોબર? તો એને બુલિશ ટ્રેડ લીધો. બુલિશ એટલે માર્કેટ ઉપર જવાનું છે એવો એને ટ્રેડ લીધો, બરોબર? જો માર્કેટ નીચે જાય તો એને લોસ થશે. એનું એક એક્ઝામ્પલ બતાવું. અને એના જ પછીના બીજા દિવસે માર્કેટ 800 પોઈન્ટ ડાઉન ખુલ્યું છે. હું તમને ખરેખર, જો તમે થોડા ઘણા બી એક્સપિરિયન્સ હોય ને, તો આ દિવસે સારા માણસોને બહુ મોટા લોસ થયા હતા અને મને એના મેસેજીસ બી આવેલા છે. અને એમાંથી ઘણા બધા એવા લોકો જે સાવ નવા છે, ઘણા બધા લોકો એવા છે જેને હજી ઓપ્શનનું બરોબર નોલેજ નથી. ઘણા લોકો એવા છે કે હેજિંગ કરેલું છે પણ હેજિંગનું વ્યવસ્થિત નોલેજ નથી. ઘણા બધા લોકો સ્વિંગ ટ્રેડિંગ કરતા હોય, શોર્ટ ટર્મ ઇન્વેસ્ટ કરતા હોય. કારણ કે જો 800 પોઈન્ટ આ ગયું ને, તો રિલાયન્સ 3.5-4 પોઈન્ટ ડાઉન ગયું. તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય, શોર્ટ ટર્મ સ્વિંગ ટ્રેડિંગ કરતા હોય, તોય તમને લોસ થાય. એટલે હું તમને એક રિયાલિટીની વાત કરું છું. આપણે એવું નથી કરવાનું કે મેં 10 મહિના કમાઈ લીધા અને 11મા મહિનાના પહેલા બધું જતું રહ્યું. સ્ટોક માર્કેટ એવું કરશે. આ એક્ઝામ્પલ સમજી લો. 4 એપ્રિલનો આપણે દિવસ લઈએ. હવે આ શું છે? ઘણા લોકો, નવા લોકો બિચારા ગભરાઈ જાય. કઈ નથી. ઘણી બધી સ્ટોક માર્કેટ શીખો ને એટલે અલગ અલગ સાઇટ છે. અલગ અલગ સાઇટ તમને એનાલિસિસ કરવામાં, શીખવામાં, હોમવર્ક કરવામાં, નોલેજ વધારવામાં તમને કામ કરતું હોય. આપણને અમુક વસ્તુ પાછળની હિસ્ટ્રીમાં જઈ અને આપણને અમુક વસ્તુ ટેસ્ટ કરવા દે, બરોબર? એટલે આવા ગ્રાફ જોઈને ડરી નહીં જવાનું. આવું બધું યુઝ કરવાનું આવડી જશે. બધું ઈઝી છે, બરોબર? તો એમાં હવે હું શું કરું છું, પાછળની એક ડેટ નાખું છું કે આપણે 2025માં આપણે જતા રહીએ અને એપ્રિલ મહિનાની 4મી તારીખે વહી જાય અને બપોરે 12 વાગે કોઈ એક રેન્ડમ ટ્રેડ નાખ્યો. રેન્ડમ ટ્રેડ નાખે જ છે ને લોકો. તો સમજી લ્યો કે આકાશભાઈ જ હતા. આકાશભાઈને એવું થયું કે 4 એપ્રિલે 12 વાગે એવું લાગે છે કે અહીંથી માર્કેટ ઉપર જશે. આપણે 2-3 દિવસ માટે આપણી પોઝિશન હોલ્ડ કરશું, આપણું ટ્રેડ હોલ્ડ કરશું. કરે છે ને ઘણા બધા ટ્રેડર, એમાં કઈ નવાઈ નથી ને. તો આકાશભાઈ શું કર્યું ખબર છે? માર્કેટ જ્યાં ચાલતું હતું ને, ત્યાંનો જ એક ઓપ્શન બાઇકમાં ટ્રેડ નાખ્યો. હવે હું આશા કરું છું કે તમને લોકોને ઓપ્શન બાઇકનું થોડું ઘણું નોલેજ હશે, જેને કહેવાય છે કોલ પુટ લોકો કરતા હોય છે, બરોબર? ઓપ્શન બાઇકનું નોલેજ ન હોય ને, તો આપણી જ ચેનલ ઉપર જાજો, ઘણા બધા આવા વિડીયો મૂક્યા જેમાં ઓપ્શન બાઇકનું 1-2 કલાકમાં બધું સંભળાવ્યું છે. ઓપ્શન ટ્રેડિંગનું આખું બેઝિક મેં કવર કરેલું છે, એટલે એ બધું હું રિપીટ નથી કરતો. ઇન કેસ કન્ફ્યુઝન હોય ને, તો આપણી જ ચેનલમાં જઈને સર્ચ કરો, બહુ સરસ મળી જશે. ન મળે તો મને એક મેસેજ કરો, હું તમને અમુક વિડીયોની લિંક આપી દઈશ, એટલે તમારું બેઝિક ક્લિયર થઈ જાય, બરોબર?
આપણે ઓપ્શન હેજિંગ નું મિશન છે, એટલે હવે હું ઓપ્શન બાઇંગ હતો તો સાવ ઓપ્શન નું બેઝિક હું તમને નહીં શીખવાડું, કારણ કે એ પછી તો ક્યારે પૂરું નહીં થાય એમ, બરોબર છે? ઓકે. સો એ સમયે માની લ્યો કે આને કહેવાય કોલ સાઈડ કહેવાય, તો એ સમયે એમણે કોલ બાય કર્યું, બરોબર? કોલ બાય એટલે શું થાય? આપણે એવું વિચારીએ છીએ કે નિફ્ટી અહીંથી ઉપર જશે, માર્કેટ ઉપર જશે એવું માની લો. તો એક લોટ લીધો, એમાં એની મૂડી કેટલી ગઈ? 10,000 રૂપિયાની ગઈ મૂડી. ઓકે, કઈ વાંધો નહીં. આપણે ખાલી એટલું જ જોવાનું છે કે જ્યારે એના પછીના દિવસે મંડે, ફ્રાઈડે, સેટરડે સન્ડે જતો રહ્યો અને મંડે માર્કેટ 800 પોઈન્ટ ઓપન થયું, તો એમની સાથે શું થશે? તો આપણે 30 મિનિટ, 30 મિનિટ, 30 મિનિટ, 30 મિનિટ, 30 મિનિટ, હજી 30 મિનિટ, હજી 15 મિનિટ, ઓલરેડી જે ફ્રાઈડે આપણે 3:15 વાગે આવી ગયા, એટલે 12 વાગે ટ્રેડ લીધો હતો અને 3 કલાક જતી રહી, તો એને 3,000 નો ઓલરેડી લોસ હતો. એમણે કીધું કે કઈ વાંધો નહીં, આપણે આને હોલ્ડ કરીએ, કઈ ચિંતા કરવાની જરૂર નથી. આવું ઘણા બધા ટ્રેડર કરતા હોય. હવે બીજા દિવસે જે માર્કેટ ઓપન થયું ને, તમે ખાલી જો, જે આ 3,000 નો લોસ છે એ બીજા દિવસે કેટલો થઈ ગયો તમે જો. આ છે ને, જો થોડુંક સોફ્ટવેરમાં આ લોકોએ શું કર્યું, થોડોક લોચો મારી દીધો. આપણે પાછા જઈએ. આ લોકોના સોફ્ટવેર શું છે, ઘણી વાર અપડેટ થતા હોય. રવિવારનો દિવસ છે, બિચારાને આપણે ના ન પડાય, આપણું કઈ એમાં ચાલે નહીં, બરોબર? ઓકે, જો તો બીજા દિવસે આ લોસ, આની પહેલાના દિવસે કેટલો હતો આ લોસ? 3,000 રૂપિયા દેખાય છે. એટલે કેપિટલનું કેટલું થયું? 32%, બરાબર? પણ એના સવારે મોર્નિંગમાં માર્કેટ 800 પોઈન્ટ પડ્યું, તો એનો લોસ કેટલો થઈ ગયો? 8,000. લોસ 8,000 નો છે એવું ન જોવો. એને કેપિટલ નાખી હતી 10,000. 10,000 માંથી તમારા 8,800 વયા ગયા, એટલે 88% નો લોસ તમને એક નાનકડી 10,000 ની કેપિટલમાં થઈ. હવે તમને સમજાય છે કે લોકો કેપિટલ વાઇપ આઉટ કઈ રીતે કરે છે? એક ટ્રેડ, તમારો એક ટ્રેડ. હવે તમને હજી નથી ખબર, હજી આનું ડેન્જર નથી ખબર. આ દિવસ હતો. હવે એમાં ઘણા વખત શું થાય, માની લ્યો કે કોકની પાસે, આપણે પાછા જઈએ, આપણે એપ્રિલ 4 આપણે 12 વાગે આવતા હોય, 12 વાગ્યાનો સમય છે, અને કોક આકાશભાઈ જેવા ટ્રેડ નાખ્યો, એની પાસે કેપિટલ હતી, માની લો કે 1 લાખ છે એની પાસે કેપિટલ, અને એને 50,000 નાખી દીધા, બરોબર? હવે તમે જોજો એક વસ્તુ, તમને બહુ મજા આવશે. હું જે કહું છું ને, એ બહુ શીખવા જેવું છે. હવે શું થયું? 50,000 ની કેપિટલ ઉપર એપ્રિલ 7, એટલે ભાઈએ ફ્રાઈડે ટ્રેડ લીધો હતો 12 વાગે, યાદ રાખો, 12 વાગે ફ્રાઈડે ના ટ્રેડ લીધો હતો. સેટરડે છુટ્ટી હોય, સન્ડે છુટ્ટી હોય, મંડે સવારે 9:16 માર્કેટ ઓપન થયું, તો લોસ કેટલો આવી ગયો? 44,000. એટલે 88%. 50,000 માંથી કેટલા થઈ ગયા? 44. તમે વિચારો, એવી રીતના કોઈની જર્ની તમે વિચારો કે કોઈ કેપિટલ 50,000 સ્ટાર્ટ કર્યા હોય, લક એના સારા હોય, અને 1 લાખ ઉપર પહોંચ્યો હોય, બરોબર? અને એને પછી એક 50,000 નો ટ્રેડ લીધો, પણ એમાંથી તો 44,000 રૂપિયા જતા ગયા એક જ દિવસે. તો ઘણી વખત સ્ટોક માર્કેટ કેવું કરે ખબર? તમને આમ છે ને, ધીમે 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 પ્રોગ્રેસ કરાવડાવે, અહીં સુધી પહોંચાડે, ધડામ અહીંયા પહોંચાડી દે તમને. આવું બધું બહુ વધારે થાય છે, કોઈ નવાઈની વાત નથી કરતો, બરોબર? હવે આમાંથી તમારામાંથી જેને લોકોને થોડું થોડું નોલેજ હશે, એ લોકો પાસે એક આર્ગ્યુમેન્ટ હોઈ શક્યો, મને ખબર છે તમારા મનમાં શું ચાલતું હશે. તમે એવું કહી શકો ને મને કે ચેતનભાઈ, ચલો આને હું જવાબ, તમે મને એવું કહી શકો ને કે સર, જ્યારે આ માણસે ઓપ્શન બાય કર્યું અને એને 50,000 ની કેપિટલ ડેપ્લોય કરી, તો આ જે પ્રીમિયમ હતું, એટલે એ સમયે નિફ્ટી નો કોન્ટ્રાક્ટ 133 રૂપિયામાં મળ્યો, તો જેમ જેમ આ 133 રૂપિયા 150 થશે, 180 થશે, એટલે માર્કેટ બુલિશ થયું, તો એને પ્રોફિટ મળશે, યસ. અને જેમ જેમ આ 133 રૂપિયા છે એ નીચે આવશે, 120, 110, તો એને લોસ થશે, યસ. જો હું બતાવું, ખાલી હું 15 મિનિટ આમ કરીશ ને, તો 133 છે ને, બરોબર, એમાંથી આનો આનો પ્રાઇસ થઈ ગયો 128, જોયું? એટલે મને લોસ થયો, બરોબર? ઉપર ના ગયું. હજી 15 મિનિટ 125, એટલે શું થાય છે? માની લો કે કોઈ વસ્તુ 133 માં પરચેસ કરી, એ કેટલાની થઈ ગઈ? 125. જો ઉપર જશે તો જ મને પ્રોફિટ થશે. તો ઘણી વખત બ્રોકરના સોફ્ટવેરમાં સ્ટોપ લોસ આવે કે ભાઈ મેં 133 માં એન્ટર કર્યું છે, ન કરે નારાયણ ને માર્કેટ મારી અગેન્સ્ટમાં જાય, તો એક કામ કરજો, મને 115 માં કાઢી નાખજો. આવું આપણે કહી કે ન કહી? અથવા તો 110 માં મને કાઢી નાખજો. એટલે બ્રોકરનો સોફ્ટવેર ઓટોમેટિક તમને એક્ઝિટ કરાવડાવે. આને સ્ટોપ લોસ કહેવાય. આ બેઝિક બધાને ખબર હશે તમને, બરોબર? ઓકે, આપણે એક વસ્તુ જોઈએ અને આપણે આગળ લઈ જઈએ. તમને એક બહુ સરસ વસ્તુ કહું, મજા આવશે તમને આ સમજવાની. જો જે દિવસે એને 12 વાગે ટ્રેડ લીધો અને 3:15 વાગી ગયા, એ દિવસ સુધીમાં તો 89 રૂપિયા વહી ગઈ હતી પ્રાઇસ, બરોબર? હવે એ માણસને એવું થાય કે મારે આને હોલ્ડ કરવું છે, કેરી ફોરવર્ડ કરવું, આપણે હોલ્ડ કરવું છે. પણ એક કામ કરીએ કે મારે 75 રૂપિયા કે એમ તો હું નીકળી જઈશ, બસ, એનાથી વધારે મારે રોકાવું નથી, એવું વિચારે એ માણસ. હવે આપણે થોડુંક આગળ જઈએ, બરોબર? હવે તમે જો, એ જે વસ્તુ 89 ની હતી ને, એ ડાયરેક્ટ ખુલે છે 16 રૂપિયા.
89 ની વસ્તુ હતી 3:15 વાગે. આપણને એવું હતું કે આપણે 75 ગેમ નીકળી જશું, પણ એ ખુલ્લી જ 100 રૂપિયા. હું કેવા શું માંગુ છું કે તમને એવું લાગે કે બ્રોકર એકાઉન્ટમાં હું કંઈક સ્ટોપ લોસ રાખીશ, પણ જ્યારે માર્કેટ આટલો આમ ગેપ ડાઉન ખુલે ને અથવા તો મોટો ઇવેન્ટ હોય ને, તો એ તમારો ઓર્ડર એક્ઝિક્યુટ નહીં થાય, તમને લોસ થશે થશે થશે. આ પ્રોબ્લેમ છે જે ઘણા લોકોને નથી ખબર હોતી. બરોબર છે? એટલે અલ્ટિમેટલી શું આવ્યું કે ચલો થોડું ઘણું નોલેજ છે આપણામાં, આપણા ઇન્ટેન્શન સાચા છે, પણ હજી આપણને સાચી વસ્તુ ખબર નથી. હજી આપણે એ વસ્તુને માનતા જ નથી કે ન કરનારને અમુક આવા દિવસો આવે તો મારી કેપિટલ ધોવાઈ જાય. આ બધી વસ્તુ ન હોવી જોઈએ. સમજાય છે હું તમને શું કહું છું? આનું જે અલગ એક્ઝામ્પલ તમને આપું, બહુ સરસ. માની લ્યો કે આજ આકાશભાઈ છે, એની પાસે આવું એક એક્ટિવા, મારું ડ્રોઈંગ એટલું સારું નથી, આવું એક્ટિવા હોય એની પાસે. એક્ટિવાની વેલ્યુ એટલે 1 લાખ રૂપિયા વહી ગઈ આરામથી, પણ હું અહીંયા 1 લાખ રૂપિયા રાખું છું. હવે એમ કે ના ના સર, મારું તો ડ્રાઇવિંગ બહુ સરસ છે ને આમ છે ને, હું તો ઓછું વાપરું છું ને આને મેન્ટેન કરું છું. પણ ગમે ત્યારે કોઈક એક્સિડન્ટ અહીંયા થઈ જશે, એની કઈ ગેરંટી ખરી? હવે એક્સિડન્ટમાં એને માની લ્યો કે રિપેર આવ્યું 30,000 રૂપિયાનું, તો એને સામેવાળાની પૈસા આપવા પડ્યા, તો મૂર્ખામી કહેવાય. તો એ શું કરે, 2-3 હજાર રૂપિયામાં શું કરશે કે ઇન્સ્યોરન્સ લઈ લેશે, તો એ બચી જશે. હું નથી કહેતો કે ડેમેજ 0 થઈ જશે. માની લો કે ટોટલ ખર્ચો 40,000 નો આવ્યો, તો એ શકે કમસે કમ કંપની 25,000-30,000 તો આપી દેશે તમને. આ સમજાય છે તમને? બસ તો આજ આપણે નથી શીખતા. આપણે શું ટ્રેડ કરીએ, પણ આપણે એ નહીં વિચારતા કે હું લોસ કઈ રીતે મેનેજ કરું, હું રિસ્ક કઈ રીતે ઓછું કરું, હું માર્કેટમાં સર્વાઈવ કઈ રીતે કરું. આપણે આ બધું નથી વિચારતા. એટલે જ હું તમને એવું કહું છું કે જો તમને એટલું સમજાતું હોય કે તમારી પાસે એક્ટિવા છે, તો તમે હેલ્મેટ લઈને ચાલો તો તમારો જીવ બચી જાય. જો આ તમને સમજાય છે, કરેક્ટ. તમે ઇન્સ્યોરન્સ પોલિસી લઈ લો તો તમારું ડેમેજ ઓછું આવે. આ તમને સમજાય છે? આપણે આપણા હેલ્થ બચાવવા માટે આપણે મેડિકલ પોલિસી લેતા હોઈએ છીએ. શું કામ? કારણ કે હોસ્પિટલના ખર્ચા આપણને નહીં પોસાય. અગ્રી કે નહીં? જો તમને આ સમજાતું હોય ને, તો હેજિંગ એટલે શું? તમે જે ટ્રેડિંગ એક્ટિવિટી કરો છો એમાં જે જોખમ છે, જે એક્ટિવાનું જોખમ છે, બસ એ જોખમ ઓછું કરવા માટે તમે જે કાંઈ પેંતરા કરો, જે કાંઈ વસ્તુ કરો, એને શું કહેવાય? હેજિંગ. કે તમને આવા બધા દેશ નોર્મલ દિવસોમાં અને મોટા મોટા ઇવેન્ટ વાળા દિવસોમાં તમારો લોસ સૌથી ઓછો થાય, ડેમેજ ઓછો થાય, એને હેજિંગ કહેવાય. અને એટલે જ આપણે હેજિંગ શીખવું પડે. એટલે મેં તમને પહેલો ક્વેશ્ચન સમજાવ્યો, કેમ હેજિંગ, શું કરવાની જરૂર છે. તમારે કોઈ દિવસ એવું ન કરાય. ઘણા લોકો, સર હું પેલા ઓપ્શન બાઇંગ કરતો હતો, એના પહેલા હું ઇક્વિટીમાં હું ટ્રેડિંગ કરતો હતો, પછી મને કોકે કીધું એટલે ઓપ્શન સેલિંગ કરું છું, હવે હેજિંગ કરું છું. આજે થિયરી છે ને એટલી ખોટી થિયરી છે. અને હેજિંગનો એ લોકોને 2-2 વર્ષ જાય તો હેજિંગનો એજ હજી નથી ખબર હોતી. વિચારો તમે, હું તો તમને કહું છું, તમારી આજુબાજુ વાળાને 5 ટ્રેડરને પૂછો અને એના હેજિંગના અમુક ક્વેશ્ચન પૂછો. બિચારાઓને અમુક વસ્તુ નથી ખબર હોતી, ભલે ને 1-1 વર્ષથી ટ્રેડિંગ કરતા હોય તો. કોકે એને કીધું ને એટલે હા હવે હું આમ કરું છું, તેમ કરું છું. બધું ખોટી વસ્તુ છે. પહેલા તમારે હેજિંગનું ફાઉન્ડેશન નોલેજ તો સમજો. એટલે આપણો એક ક્વેશ્ચન છે ને, એક ક્વેશ્ચન એ સરસ મજાનો આન્સર થઈ ગયો. હવે આ ઇનડાયરેક્ટલી કરી તો દીધો મેં આન્સર, પણ આનું એક છે ને બહુ સરસ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું. તો તમે જો સાવ નવા હોય ને હેજિંગમાં, તમે ગભરાતો હોય તમને ખબર પડી જાય પ્રેક્ટિકલ એક્ઝામ્પલ કે હેજિંગ છે ને, હેજિંગ એ કેવું દેખાય છે. બહુ સરસ રીતે એક્ઝામ્પલ આપું તમને, બહુ મજા આવી જશે તમને. તમને આ મારું એક્ઝામ્પલ યાદ છે ને કે આણે 50,000 ની મૂડી નાખી હતી અને લગભગ 80% લોસ એને થઈ ગયો. બરોબર? આ વસ્તુ યાદ છે? તો ચલો, આ માણસ થોડોક સ્માર્ટ છે, એને થોડુંક હેજિંગ આવડે છે. બરોબર? અને એકદમ સિમ્પલ રીતે સમજો. બપોરે 12 વાગે એને કંઈક અવનવી ટ્રીક વાપરી. જો જૂની ટ્રીકમાં શું હતું, જૂની ટ્રીક હું તમને યાદ કરાવી. આ બિચારા એક કોલ લીધો હતો, બરોબર, અને એને એવું હતું કે માર્કેટ બુલિશ જશે, એટલે એને 50,000 ડેપ્લોય કર્યા. 50,000 ડેપ્લોય કર્યા અને બીજા દિવસે શું થયું હતું, સવારે 88% મૂડી વાઇપ આઉટ થઈ ગઈ હતી. આ યાદ છે? આ યાદ રાખજો તમે. બરાબર? આ યાદ રાખજો તમે. ઓકે ઓકે. હવે આપણે જઈએ 4 તારીખે. 4 તારીખે આપણે સેમ 12 વાગે આપણે જઈએ. બરોબર? હવે આપણે શું કરશું? આપણે બુલિશમાં જ જશું. જો આ સોફ્ટવેરમાં અલગ અલગ ઓપ્શન છે, બુલિશમાં જ જશું. પણ આપણે એક નોર્મલ હેજિંગની સ્ટ્રેટેજી નાખશું. અત્યારે આનું નામ શું છે, આને શું કહેવાય, અરે આમાં તો ડર લાગે છે, એવું બધું ન કરતા. બરોબર? આના ઉપર ક્લિક કરો એટલે સોફ્ટવેર ઓટોમેટિક તમને અમુક સ્ટ્રેટેજી આપે. હવે સોફ્ટવેર જે આપે ને એ માની નહીં લેવાનું. આ તો હજી હું તમને શીખવાડવાની વાત કરું છું. સોફ્ટવેર એટલે કેવું હોય, આપણે ગાડી ચલાવતો હોય તો 2-3 ફેસિલિટી આપે, ન આપે કે આપણું કામ ઈઝી થઈ જાય. એનો મતલબ એવું નથી કે આપણે ગાડી ઉપર જ ભરોસો કરી લેવાનો, આપણું દિમાગ દોડાવવાનું. બરોબર? હવે માની લ્યો કે એ જ કન્ડિશનમાં આપણે કંઈક આવી એક સ્ટ્રેટેજી મૂકી કે જેનું બી માર્જિન ઓલરેડી 45,000 હતું. ઓલામાં કેટલા જતા? આપણા 50,000.
આમાં કેટલા જતા 45,000, એટલે ઓલમોસ્ટ સેમ કેપિટલ જાય છે આપણી, બરાબર. પણ મારે એવું કરવું છે કે હવે આપણે જોઈએ કે બીજા દિવસે આપણને લોસ કેટલો થાય છે, તો કે 5,100, એટલે કેપિટલના 12%. એટલે જે નોર્મલ ટ્રેડિંગ કરતા હતા એમાં આપણી કેપિટલ વાઇપ આઉટ થઈ ગઈ હતી 88%, અને આજે હેજિંગ કર્યું તો આપણી કેપિટલનો લોસ આવ્યો 12%. સમજો તમે, ક્યાં 88% અને ક્યાં 12%, સમજો આ, સમજો તમે. અને બસ આપણો ધ્યેય તો એક જ હતો કે માર્કેટ ઉપર જવાનું. વિચારો તમે, તમને હજી કઈ હેજિંગમાં ખબર ન પડતી હોય તો તમે ખાલી એટલું વિચારો કે આ હેજિંગનો ફાયદો. સમજાણું? ઓકે. હજી એક બીજી વસ્તુ હું તમને કહી દઉં. ચલો આનાથી એક સ્ટેપ હજી આપણે આગળ જઈએ. 4 તારીખે આવીએ, બપોરે 12 વાગે આવીએ અને આપણે બુલિશમાં જઈ, અને બુલિશમાં જો આટલી બધી રીતે આપણે માર્કેટમાં બુલિશ જઈ શકીએ, બરાબર. તો આપણે આ યુઝ કર્યું કે કોલ બાય કર્યો, એમાં 88% લોસ આવ્યો. આ યુઝ કર્યું એમાં 12% લોસ આવ્યો, એટલે સારું. હજી એક સારો ઓપ્શન આપું તમને, આપણે આ યુઝ કરીએ. અત્યારે ચિંતા ન કરતા કે આ બધું શું છે, આપણે ખાલી આને સમજીએ. જો અહીંયા શું થયું, 7 તારીખે સવારે જે માર્કેટ 800 પોઈન્ટ પડ્યું, તો અહીંયા લોસ કેટલો આવ્યો, કેપિટલનો 2%. હા, મેં માર્જિન 75,000 આપ્યું છે, તો માર્જિન ઉપર વિચારતા નહીં. વસ્તુ 50,000 વર્સિસ 75,000 એવું કમ્પેર ના કરતા, પર્સન્ટેજ ઉપર કમ્પેર કરજો તમે, બરાબર. તો અહીંયા લોસ કેટલો આવ્યો, ખાલી 2.3%. અચ્છા, પેલો ઓપ્શન હતો એમાં લોસ કેટલો હતો, -88%. બીજામાં -12%, અને ત્રીજામાં શું આવ્યું, માઇનસ આને 3% માની લે. તમે વિચારો, સમજાય છે? હા, તમારામાંથી ઘણા લોકોની એવી આર્ગ્યુમેન્ટ હોઈ શકે કે સર દર વખતે રિવોર્ડ એટલે કે પ્રોફિટ અલગ અલગ હોય છે. અગ્રીડ, હું માની લઉં છું, હું માનું છું કે પ્રોફિટ અલગ અલગ છે. જેમ કે ચલો હું છે ને એક અલગ ટેબમાં આ સિમ્યુલેટર મેં ઓપન કરું, કારણ કે જો જે લોકો નવા શીખતા હોય ને એ લોકોની આર્ગ્યુમેન્ટ એવી એમ આવે ને કે આપણને એમ થાય કે આને આપણે કેમ સમજાવીએ, આપણી મજબૂરી થઈ જાય કે આનો ડાઉટ તો બરોબર છે, પણ આપણે કેમ આને સોલ્વ કરીએ. ચલો આપણે જે પેલી ઓછી મૂડી વાળી વસ્તુ હતી એમાં આપણે વયા જાય કે ભાઈએ ખાલી કોલ બાય કર્યો તો 10,000 ની કેપિટલ હતી, ખબર છે ને, આપણે એના 5 લોટ લઈ લીધા. હવે તમે જોજો કે માની લ્યો માની લ્યો કે એનું પ્રિડિક્શન સાચું પડતું, એનો પ્રોફિટ તો અનલિમિટેડ હતો, અનલિમિટેડ પ્રોફિટ, બરાબર છે. તો ઘણા લોકો શું કે ક્યાં સર આ બેયને કમ્પેર કરો છો. માની લો કે આ સ્ટ્રેટેજીમાં ભલે લોસ 2% આવ્યું, પણ જીતીને તો પૈસા 13,000 રૂપિયા એટલે 17% જ આવત ને. પણ હું તમને એવું કહું કે તમે લોકો એવું વિચારો કે અનલિમિટેડ પ્રોફિટ થશે, પણ એવું કઈ થતું નથી. એ ખાલી સપના છે. કારણ કે જેટલું તમે આ રીતે તમે વિચારો છો ને, એટલા જ તમને આ બધું લોસીસ થાય છે. તમે વિચારો કે તમે તમારી એક જે કેપિટલ યુઝ કરતા હોય ને, એની પાછળ ફેન્સી સપના જોવા એ પ્રેક્ટિકલ છે, કે વર્સ્ટ કેસ સિનારીઓનું મેનેજમેન્ટ કરવું એ પ્રેક્ટિકલ છે, બરાબર. બીજી વસ્તુ હું તમને એવું કહું છું, ભલે ને અમુક વાર પ્રોફિટ થોડો ધીમે થતો, મારે અનલિમિટેડ નથી જોતું કે ભાઈ મારા 50,000 ના 5 લાખ થઈ જાય ને 1 લાખ થઈ જાય. ભલે ને મને 50,000 પર 5,000 મળે, 2,000 મળે, 4,000 મળે, ધીમો ધીમો પ્રોગ્રેસ થાય સારો, એને રિટર્ન કહેવાય, એને પ્રોફેશનલ કહેવાય. હું તમને એવું કહું કે મેં આ દુકાન નાખી, એક ફાસ્ટ ફૂડની દુકાન નાખી, અને મારું ઇન્વેસ્ટમેન્ટ લાગ્યું 5 લાખ રૂપિયા, બરાબર. પણ મારે તો બસ 5 લાખ ના 10 લાખ કમાઈ લેવા, 30 લાખ એવું ચાલશે. તમે કહેશો ને આ તો નોનસેન્સ વસ્તુ છે, તમે અત્યારે દુકાન નાખી, ધીમે ધીમે થશે. આપણે નો કઈ ધીમે ધીમે થશે, બધું આવશે, કસ્ટમરને આવા તો દો. તો એ વસ્તુ સમજાય છે. એટલે તમે પ્રેક્ટિકાલિટી સમજો, અને હેજિંગ તમને એ રીતે બચાવી દે. જે મેં તમને હમણાં એકાદ બે એક્ઝામ્પલ આવ્યા, જેનો ગ્રાફ દેખાતો હતો તમને કે ભાઈ આપણે એક કામ કરીએ. ચલો માની લો કે હું આમાં ગયો હતો અને હું આવી રીતના આમ કરું, તમે જો ખાલી કે જ્યારે મારા નસીબ ખરાબ હોય તો મને ખાલી 3% લોસ થયો. વિચારો તમે, આટલા 800 પોઈન્ટના ગાબડામાં 3% મને લોસ થયો. હું અત્યારે પ્રોફિટનું નથી કહેતો, હું જ્યાં જ્યાં ખોટો પડું છું, જ્યાં જ્યાં આપણે ખોટા પડી એની કોસ્ટ ઓછી હોવી જોઈએ, એવું તમને નથી લાગતું? તો બસ હેજિંગ કંઈક આવું દેખાય, બસ. અને આ બધી વસ્તુથી ડરવાની જરૂર નથી, સમજાશે. હા, હેજિંગ એટલું બધું સરળ નથી, પણ સમજી શકાય એવી વસ્તુ છે. તો આમાં ડીપમાં ઉતરવું પડે તો મજા આવે આને સમજવાની, બરોબર છે. એટલે આ મેં તમને છે ને આ વસ્તુ સમજાવી દીધી કે હેજિંગ કોને કહેવાય, કેવું દેખાય. હવે આપણે બધા ગુજરાતીઓ છીએ એટલે રિટર્ન તો આપણે જોતું જોઈએ. હેજિંગમાં પૈસા કેટલા મળે સર એ તમે વાત કરો, બહુ સરસ એનો આન્સર આપું તમને. જો હેજિંગની જે દુનિયા છે, હેજિંગની દુનિયા, આ જે હેજિંગની દુનિયા છે, એ દુનિયામાં કેવું છે ખબર છે,
તમારી પાસે ઓપ્શન છે અથવા તો એવી સિચ્યુએશન છે કે તમે કયો ને કે મારે આમ ધીમે ધીમે પ્રગતિ કરવી છે, એટલે એને કહેવાય કન્ઝર્વેટિવ ટ્રેડિંગ. ધીરે 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 ધીરે, તો એ બી સોલ્યુશન છે. અને તમે કહો ને કે મારે થોડુંક એગ્રેસિવ રમવું છે, એગ્રેસિવ, તો એ બી સોલ્યુશન છે. એટલે શું, તમે એક ટ્રેડ લીધો હોય અને તમે કહો બસ 2% મળે તો હું ખુશ, 3% મળે તો હું ખુશ, મહિનાના 2% મળે, મહિનાના 3% મળે તો હું ખુશ. કોઈ કેમ કે ભાઈ એક ટ્રેડ લીધો છે, 5% મળે ને તો મને મજા આવે, 4% મળે ને તો મજા આવે, મહિનો એન્ડ થયો હોય તો 5% મળે, મહિનો એન્ડ થયો હોય તો 8% મળે ને તો મને મજા આવે. એટલે આ થોડુંક એગ્રેસિવ કહેવાય. આ બે વસ્તુ હેજિંગમાં પોસિબલ છે. બીજી વસ્તુ, ઘણા ટ્રેડર આ બંનેને મિક્સ બી કરે છે, કન્ઝર્વેટિવ અને એગ્રેસિવ. એનું મિક્સ લઈને બી ચાલે છે કે જ્યારે જ્યારે ઓપોર્ચ્યુનિટી મળે ત્યારે આપણે એગ્રેસિવ, ઓપોર્ચ્યુનિટી નહીં મળે તો આ બેનું મિક્સ કરી નહીં ચાલે. તમારી એજ પ્રમાણે, તમારી કેપિટલ પ્રમાણે, તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે આમાં આગળ વધી શકો. જેમ જેમ આપણા પાર્ટ આગળ જશે એમ એમ હું તમને શીખવાડીશ કે કઈ અમુક સ્ટ્રેટેજીને આપણે કન્ઝર્વેટિવ કહેવાય, કઈ સ્ટ્રેટેજીને એગ્રેસિવ કહેવાય. અને એગ્રેસિવ તો ડઝન્ટ મીન કે આપણને મોટા મોટા લોસ થશે. ના, હેજિંગમાં એ તો આવી જ ગયું છે કે તમારી લોસ ઉપર તમારા હાથ હોવા જોઈએ. હા, તમે કઈ રીતે ડેપ્લોય કરો છો કેપિટલ એ એગ્રેસિવ હોઈ શકે. તમે કેવા સેટઅપમાં જાઓ છો એ વસ્તુ એગ્રેસિવ હોઈ શકે. એ બધું ઠીક છે, એ બધું આપણે આગળ જોશું. અત્યારે માઇન્ડમાં કન્ફ્યુઝ થવાની જરૂર નથી. પણ મેં તમને એવું કહી દીધું. હા, હેજિંગમાં આવીને એવું નહીં વિચારવાનું ઓહો 5 લાખની કેપિટલ છે મારે 50 લાખ કરી લેવા છે. થશે, પણ એ રીતે નહીં થાય. લોસ મેનેજમેન્ટ, રિસ્ક મેનેજમેન્ટ, પ્રોફેશનલ બનવું પડશે. ઘણી બધી વસ્તુમાં અંદર ઉતરવું પડશે. તો જ સાચું શીખવા મળશે. તો જ તમારું જે ગ્રોથ છે, ઝાડ બનશે તમારું કેપિટલ. અગ્રીડ? સમજાણું? એક પ્રેક્ટિકલ મેં તમને આઈડિયા આપી દીધો. ઓકે, હવે કેવું છે ખબર છે કે હેજિંગ ક્યાં થઈ શકે? ક્યાં થઈ શકે એટલે કે ઘણી વખત લોકોને ખબર નથી હોતી. તો એક એક્ઝામ્પલ આપું તમને કે જેમ આપણે આ નિફ્ટી અને સેન્સેક્સને ટ્રેક કરીએ તો હેજિંગ આપણે નિફ્ટીમાં બી થાય. જો હેજિંગ નિફ્ટીમાં બી થશે, બેંક નિફ્ટીમાં બી થાય, સેન્સેક્સમાં બી થાય, ફિન નિફ્ટીમાં બી લોકો કરે છે. પણ અમુક અમુક જગ્યાએ વોલ્યુમ ઓછું છે, અમુક ઇશ્યુઝ આવતા હોય. સૌથી વધારે હેજિંગ થાય છે નિફ્ટીમાં. પછી બેંક નિફ્ટીમાં પહેલા થતું, હમણાં અમુક સેબીએ રૂલ ચેન્જ કર્યા એટલે ઘણી તકલીફ પડે છે. પણ હા, સેકન્ડરી પર બેંક નિફ્ટી કહી શકો. પણ અત્યારે તો 90% ગ્રુપ અહીંયા આવ્યું છે. એના કરતા અત્યારે વધારે ચાલે કે સ્ટોકમાં હેજિંગ થઈ શકે. જેમ કે તમને એવું લાગતું હોય કે યાર મારે છે ને સ્ટોકમાં પોઝિશન લેવી, તો આ રીતે અહીંયા સ્ટોક સિલેક્ટ કરો. તમને એવું થાય યાર મારે રિલાયન્સમાં હેજિંગ કરવું છે, મારે ટ્રેન્ડ પકડવો છે, મારે કંઈક કરવું છે રિલાયન્સમાં. કરો, કોણ ના પાડે છે? કરો, સ્ટ્રેટેજી નાખો. રિલાયન્સમાં નાખો તમે સ્ટ્રેટેજી ડેપ્લોય કરીને. તો સૌથી વધારે અત્યારે ચાલતું હોય તો નિફ્ટી અને અમુક સારા સારા સ્ટોક્સ, આ બંનેમાં તમે હેજિંગ કરી શકો. સમજાય છે તમને? ઓપ્શન્સ છે આપણી પાસે, ઘણી બધી જગ્યાએ આપણે હેજિંગ થઈ શકે. બીજી વસ્તુ કે હેજિંગનો બહુ મોટો હેતુ એ જ છે કે આપણે પોઝિશનલ ટ્રેડિંગ કરીએ. એટલે આપણે પોઝિશનને આપણે 2 દિવસ, 4 દિવસ, 5 દિવસ, 7 દિવસ, 10 દિવસ માટેની પોઝિશન લઈએ, કારણ કે આ હેજિંગ છે, એક પ્રોફેશનલ વસ્તુ છે. હેજિંગ આઈડિયલી પોઝિશનલ ટ્રેડિંગ માટે બનાવવામાં આવ્યું છે. જેમ કે તમે ઇન્સ્યોરન્સ પોલિસી લો સ્કૂટરની, તો તમે લોંગ ટર્મ લેવાના છો. તમે એક જ દિવસની ઇન્સ્યોરન્સ પોલિસી નહીં લો. પણ ઘણા બધાનો ક્વેશ્ચન આમ છતાંય હોય છે કે સર, જો મને ઇન્ટ્રાડેમાં વધારે રસ હોય અને હું ઇન્ટ્રાડેમાં હેજિંગ કરી શકું, યસ, એની કોઈ ના નથી. અને ઇનફેક્ટ કરાય. નોર્મલ ટ્રેડિંગ કરતા ઇન્ટ્રાડેમાં હેજિંગ કરાય તો બહુ એનો ફાયદો શું, બહુ સ્ક્રીન ઉપર ના બેસવું પડે આપણે. અચાનક માર્કેટમાં સ્પાઇક આવે તો આપણને મોટા મોટા લોસ ન થાય. તો ઘણી બધી વસ્તુમાં તમારા એફર્ટ રિડ્યુસ થઈ જશે, તમને લોસ થી બચાવી લેશે. તો કરાય, પણ પ્રાઇમરીલી બનાવવામાં આવ્યું છે પોઝિશનમાં. પણ ખોટું નથી જો આપણે ઇન્ટ્રાડેમાં આપણે એને ઇન્ટ્રોડ્યુસ કરી. જેમ જેમ આપણે આગળ વધશું ને એટલે એવી ઓપ્શન સમજાવીશ કે કઈ રીતે બધું થશે. બરોબર છે? ઓકે, હવે એક ફાઇનલ ક્વેશ્ચન કે હેજિંગ માટે ચલો ઇન્ટરેસ્ટ જાગ્યો છે તો હેજિંગ માટે શું શીખવું પડે? ઘણું બધું શીખવું પડે. સૌથી પહેલા તો આપણું ઓપ્શનનું જે બેઝિક નોલેજ છે એ આપણું ક્લિયર હોવું જોઈએ. અગ્રીડ? પછી આવે ઓપ્શન બાઇંગ વિશે બી ખબર પડવી પડે. ભલે આપણે હેજિંગ કરવાના છે પણ ઓપ્શન બાઇંગના કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. પછી ઓપ્શન સેલિંગ વિશે બી ખબર પડવી જોઈએ તમને. બરોબર? પછી ખાસ કરીને ઓપ્શનના ગ્રીક્સ આવે છે, ડેલ્ટા વેલ્ટા, આ બધા વસ્તુની વિશે ખબર પડવી જોઈએ. પછી અલગ અલગ સ્ટ્રેટેજીસ હોય છે, સ્ટ્રેટેજી, અલગ અલગ સ્ટ્રેટેજી ના ટાઈપ્સ વિશે ખબર પડવી જોઈએ. પછી એનો પે ઓફ ગ્રાફ, હમણાં મેં તમને ગ્રાફ બતાવ્યો હતો ને, ગ્રાફ. પછી સાતમી વસ્તુ કે કઈ રીતે એમાં પ્રોફિટ લોસ થશે, પીએનએલ ફ્લક્ચ્યુએશન કઈ રીતે થશે, તમે એને મેનેજ કઈ રીતે કરશો. આ બધી વસ્તુની આપણને બહુ સરસ રીતે નોલેજ હોવું જોઈએ.
પછી એક્ઝિક્યુશન નું બી સરસ મજાનું એક્ઝિક્યુટ કઈ રીતે કરવા ટ્રેડ સોરી આ બધી વસ્તુનું બહુ સરસ અને ઘણી વખત માઇન્ડસેટ આ બધી વસ્તુમાં માઇન્ડસેટ તો બહુ મોટો ઇમ્પોર્ટન્ટ ભાર છે અને આપણે કેમ ભૂલી ગયા આ બધી વસ્તુ આપણે શીખવી પડે અને હું શીખવાડીશ હું આ છે ને આ બધી વસ્તુ પર બહુ ભાર નહીં આપું કારણ કે બહુ મેં બેઝિક વિડીયો મૂકેલા છે હા ઓફકોર્સ જેમ જેમ આપણે આગળ જશું જ્યાં જ્યાં વસ્તુ મારે ક્લેરિફાઈ કરવાની હશે ઘણું બધું આવશે એવું નથી કે આપણે આને ડાયરેક્ટ સ્કીપ કરી દેવાના છીએ પણ જો તમને આ સિરીઝમાં ઇન્ટરેસ્ટ જાગ્યો હોય બેઝિકમાં આગળ વધવું હોય તો મારી જ ચેનલ ઉપર જાઓ 2-3 કલાકના સરસ વિડીયો મળશે વિડીયો ન મળે તો પૂછો બેઠા ન રહ્યો એવું ના થવું જોઈએ કે આમ ગીવ અપ કરી દીધું પાર્ટ 1 છે તો પાર્ટ 2 માં બી સાથે રહ્યો 3 માં બી સાથે રહ્યો આવી રીતના આમ સાથે રહ્યો આખી જર્ની પૂરું કરો જ્યાં ડાઉટ હોય અમારા બીજા વિડીયો માંગી દો હું તમને ક્યાં ના પાડું છું શોધી લ્યો તમે બરોબર છે એટલે આપણે બહુ સરસ રીતે આ મિશન ચાલુ કર્યું છે બધી ઓડિયન્સને ધ્યાનમાં રાખીને વિડીયો બનાવવાનો છું પેશન્સ રાખજો બહુ સરસ તમને રસ્તો મળી જશે બીજી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જો તમારે ટિપ્સ ના જોતી હોય તમારે કોર્સિસ ન જોતા હોય તમને એવું થાય કે યાર મારે કોઈનો હાથ પકડવો છે મારે આગળ આવવું છે જીદ છે તમારામાં તો અમુક સિરિયસ ટ્રેડરને હું મારી પર્સનલ મેન્ટરશિપ આપું છું એમાંય આપણું મોટા ભાગનું ફોકસ હોય છે હેજિંગ કારણ કે આપણે સરસ રીતે આમાં આગળ વધવું છે કેપિટલને પ્રોટેક્ટ કરવી છે તો મારી અંદર હું ટ્રેન કરું છું પણ અમુક જ ટ્રેડરને લઉં છું એ મેન્ટરશિપ શું છે કઈ રીતે લઈ શકાય કઈ રીતે મારી સાથે તમે ડાયરેક્ટલી કામ કરી શકો તો પૈસા તો બનેગાની વેબસાઇટમાં જશો એટલે પર્સનલ મેન્ટરશિપ કરીને છે એમાં છે ને બધી જગ્યાએ છે ને મેં આ છે ને કોન્ટેક્ટ નું બટન આપ્યું છે બધી જગ્યાએ એ મારું પર્સનલ ટેલિગ્રામ છે ત્યાંથી તમે મને કોન્ટેક્ટ કરો તમારું નામ તમારું એજ તમે કયા સિટીથી છો તમને કેટલો એક્સપિરિયન્સ છે લાઈફમાં શું એમ છે શું ગોલ છે આ બધું ક્લેરિફાઈ કરો તો હું તમને ગાઈડ કરીશ બરોબર ગીવ અપ નહીં કરવાનું શીખવાનું સાચી રસ્તા મળી જશે વિડીયો એન્ડ કરું છું મને બહુ મજા આવી તમને શીખવાડવાની મારી સાથે જોડાયેલા છો આઈ વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ